નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે ફરી એકવાર કચ્છ જઈ રહ્યા છે અને કચ્છમાં પણ કે જ્યાં પાકિસ્તાનની બોર્ડર શરૂ થાય છે ત્યાંનો જે જંગલ વિસ્તાર છે કે જેને આપણે મેંગ્રુવ્સ કહે છીએ અને ચેરિયા તરીકે કચ્છના લોકો ચેરિયા અને બીજા અલગ અલગ નામથી પણ બોલાવે છે. તો ત્યાં જે આખી વાત છે કે ચેરના વૃક્ષો વાવવાથી લઈને ચેરના છોડ વાવવાથી લઈને ત્યાંની જે જંગલ ઊભું કરી દેવામાં આવેલું છે એનું રાજકીય નેતાઓ અને ત્યાંની જે કેટલીક કંપનીઓ છે એ દાવો કરી રહી છે અને એ દાવો કરી રહી છે કે અમે મોટા પ્રમાણમાં ત્યાં ચેરના જંગલો ઉગાડી દીધા છે અને એટલું મોટું વાવેતર કરી દીધું છે કે આખા દેશમાં સૌથી વધારે છે એવા દાવાઓ કરવામાં આવી રહ્યા છે. પરંતુ આ કેન્દ્ર સરકારથી લઈને ગુજરાત સરકારથી લઈને અદાણી કંપનીથી લઈને બધા જે દાવો કરે છે ખરેખર વાસ્તવમાં તો પરિસ્થિતિ એવી છે કે એનાથી વિપરીત બાબતો છે. કારણ કે કચ્છમાં એક આંતરરાષ્ટ્રીય સંસ્થાએ જે અહેવાલ તૈયાર કર્યો તેમાં એના કહેવા પ્રમાણે કચ્છમાં મેંગ્રુવ્સ જે છે છેલ્લા 10 વર્ષમાં એમાં 62% ઘટાડો થયો છે. 62%. અને કેન્દ્ર સરકારનો જે છે રિપોર્ટ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો, જંગલ વિભાગનો જે કેન્દ્ર સરકારે બહાર પાડેલો છે એના રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે 32% ચેરના જંગલો કચ્છમાં ઓછા થઈ ગયા છે. અને એની સામે આપણા મુખ્યપ્રધાન, આપણો ફોરેસ્ટ વિભાગ અને વડાપ્રધાન પણ એવો દાવો કરે છે કે કચ્છમાં મોટા પ્રમાણમાં જંગલો આપણે ઊભા કરવામાં સફળતા મેળવી છે. કારણ કે ચેરના જંગલો ઊભા કરવા એટલે સૌથી મોટી સિદ્ધિ ગણવામાં આવે છે અને એ સિદ્ધિને અત્યારે તમામ સ્તરે તંત્ર હોય કે સરકાર હોય બધા જ એને વટાવી રહ્યા છે. તો ત્યાં વાસ્તવિક પરિસ્થિતિ શું છે, ત્યાં ચેર વાવનારા લોકો જે છે એ લોકો ત્યાં કામ કરતા હતા એની કઈ દયનીય હાલત છે અને એ લોકો સાથે આ વન વિભાગ કઈ રીતે વર્તન ખરાબ કરી રહ્યું છે અને વાસ્તવમાં જે ચેર વાવવામાં આવે છે એમાં સફળ છે ખરા, એની આપણે તલસ્પર્શી આપણે બધી જ બાબતો આપણે બતાવવાના છીએ. અને આ જે ચેર વાવવાનું એક વ્યવસ્થિત રીતે કૌભાંડ પણ ચાલે છે એ બધી જ આપણે વાત કરીશું. અને આપણી સાથે જોડાઈ રહ્યા છે કચ્છથી ઓસમાનભાઈ મીર કે જેઓ ત્યાં એક સમયે ચેરના આ જે વૃક્ષો વવાતા હતા એની સાથે જોડાયેલા હતા. તો એ આપણે બધી વાત કરશે કે ત્યાં શું પરિસ્થિતિ છે. ઓસમાનભાઈ, તમારું સ્વાગત છે ધ ગુજરાત રિપોર્ટ ટીવીમાં. જય માતાજી સાહેબ. જય માતાજી. જય હિન્દ સર. હવે સરકારો બધી દાવો કરે છે, કંપનીઓ દાવો કરે છે કે ત્યાં ચેરના જંગલો વધી ગયા છે. તો ચેર વાવવાનું જે તમે કામ કરતા હતા અને તમારી સાથે બીજા ઘણા બધા સ્થાનિક લોકો, ખાસ કરીને મહિલાઓને મોટી રોજગારી મળતી હતી ચેર વાવવાની, તો એ રોજગારી અત્યારે મળે છે કે કેમ અને શું પરિસ્થિતિ છે એની થોડી વાત કરશો, પછી તમારી પણ આપણે વાત કરીશું. જી સાહેબ, મારું નામ ઉસ્માન અહમદ બટાલા છે સાહેબ. હું નારાયણ સરોવરનો એક સીમાડાનો એક અમારું જે એરિયા છે એમનો રહેવાસી છું સાહેબ. પણ હાલની વાત કરીએ તો સાહેબ, જ્યાં આપણે ચેરિયાનું વાવેતર કરતા હતા એ વાવેતરમાં આપને હું ફોટા મૂકીશ સાહેબ. કારણ કે એ ફોટામાં એ દેખાય છે સાહેબ કે અમે બીજ વીણતા હતા, બીજ લાવતા હતા અને બંધ બીજ લાવતા હતા. કારણ કે ચેરિયામાં જે ફળ આવતું હતું એ ફળ અમે લાવતા હતા અને એને 2 દિવસ આપણે પાણીમાં પલાળીને રાખતા હતા. પછી એનો જ્યારે છોડનો વિકસિત થતો હતો ત્યારે અમે વાવેતરમાં લેતા હતા ને એ સાહેબો પણ લેતા હતા. ત્યારે અત્યારમાં પોઝિશન એવી છે સાહેબ કે એ લોકો જે દાવો કરે છે એ દાવો તદ્દન ખોટો છે. કારણ કે વૃક્ષો વાવેલા નથી, એ કુદરતે વાવ્યું છે. જે એ સમય વાવ્યું હતું એ ઊંટ મોર વાવ્યા હતા. ઊંટ મોર વાવ્યા હતા અને એ ઊંટ મોર અડધા થયા છે, અડધા ભરી ગયા છે. કારણ કે અમારું ખાડી વિસ્તારનું પાણી એવું છે, પ્લસ અમારું વાતાવરણ એવું છે. કારણ કે એનો તડકાનો પ્રકોપ એવું છે કે જમીન ઉપર માણસનો પગ ન રહે ત્યારે એ બધા છોડ બરી જાય છે અને એ દાવો કરે છે કે અમે વાવેતર કર્યું છે. બીજા મજૂરો સાથે શું કરાવતા હતા કે લાઈનોમાં જે વૃક્ષો જમીનમાં વાવેલા હતા એને લઈ અને લાઈનોમાં ઉભા કરતા હતા. લાઈનોમાં ઉભા કરી અને લાઈનો બતાવતા હતા, અધિકારીઓને ફોટા મૂકતા હતા સાહેબ. એવી રીતે આ વૃક્ષોનો દાવો કરે છે. જી સાહેબ. બરાબર, વૃક્ષોનો દાવો. તો ત્યારે કેટલા લોકો કામ કરતા હતા આ બધા ચેર વાવવાથી લઈને એના તૈયાર રોપા વાવવાથી લઈને જે પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા? કેટલા લોકો ત્યાં કામ?
અમારા સાહેબ 500 મજૂર અને 500 લેબરો, બધી માણસોની ગણતરી હતી. બાઈ માણસો, છોકરીઓ, બધી 500 મજૂર કામ કરતા હતા. આપને હું એનો જે પોલીસ વેરિફિકેશન છે એનો પણ આપને કોપી આપીશ સાહેબ. 500 મજૂરો કામ બરાબર, કરતા હતા સાહેબ. 500 મજૂર. ઓકે. તો ને હવે અત્યારે શું અત્યારમાં પરિસ્થિતિ? હા. અત્યારમાં પરિસ્થિતિ એવી છે કે સાહેબ આ આદિવાસી લોકોને લઈ આવ્યા છે, જ્યાં એક જગ્યાએ કે રેસ્ટ હાઉસ અંદર બનાવ્યું છે. ત્યારે અમારી બોટ લાગેલી હતી, મને કાઢવામાં આવ્યું અને આદિવાસીઓને લેવામાં આવ્યું. અમારા મજૂર નારાયણ સરોવરના જે પોપર અહીંયાના રહેવાસી છે એમને કાઢવામાં આવ્યું અને આદિવાસીઓને રાખવામાં આવ્યું. લાગવાગણીથી સાહેબ આ અમારે રિપોર્ટ છે કે એમને આદિવાસીઓને લેવામાં આવ્યું અને આદિવાસીઓ થ્રુ કામ કરાવે છે. કારણ કે અમે જે કામ કરતા હતા એ તદ્દન અમે સાચું કહેતા હતા. અમે અધિકારીઓને ઘણી અરજીઓ કરી છે, પણ એ અરજીઓ અમારી લેવામાં નથી આવતી, નામંજૂર કરવામાં આવે છે. કારણ કે એમના સાથે અધિકારીઓ બધા ભરેલા છે સાહેબ. જે અહીંયાના બરાબર. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ છે એ અધિકારીઓ બધા ભ્રષ્ટાચારીઓ છે સાહેબ. તો અમને આ શું કામ આપણે જે કાઢવામાં આવ્યું? હા, તો આપણે આ જે જોઈ રહ્યા છીએ એ તમે બધી રજૂઆતો કરેલી છે એના બધા કે જી ભાઈ શા માટે તમને નથી મજૂરોને, સ્થાનિક મજૂરોને કેમ લેવામાં નથી આવતા, એની જે જી તમે જી સાહેબ. રજૂઆતો કરી છે એ આપણે જોઈ જી રહ્યા સાહેબ. છીએ. તો કેમ આવું કેમ કરે છે અધિકારીઓ? શા માટે ત્યાંના સ્થાનિક લોકોને જે રોજગારી આપવી જોઈએ અત્યારે રોજગારી આપતા નથી? 500 લોકો, જી ખાસ જી કરીને મહિલાઓ, અત્યારે બેકાર જી બની ગયા છે. એનું કારણ શું છે એને બિલકુલ. સ્થાનિક નહીં રાખવાનું? રામ જાણે સાહેબ. આવે કારણ તો એ લોકોને ખબર. કારણ કે અમારા મજૂર પાણીની હાઈ ટાઈડ ઉપર અને લો ટાઈડ ઉપર કામ કરતા હતા. હવે આ આદિવાસીઓને અંદર લઈ જાય છે અને ત્યાં BSF ને પણ શું રામ જાણે કેવા રીતે એ સંગઠન કર્યું છે. એના કારણે કે અમને સવારના અહીંયાથી 8 વાગે લઈ જતા હતા એન્ટ્રી કરી અને ત્યાંથી 6 વાગ્યા પહેલાથી અમને કાઢી મૂકતા હતા. હવે આ રેસ્ટ હાઉસ જ્યાંથી બન્યું છે ને પર્યાવરણનો આ બધું દાવો કરે છે કે આવી રીતે કુદરતી છોડ વાવશું આપણે ને કુદરતી આમાં પર્યાવરણને બચાવશું, તો સાહેબ આ જમીન જે છે, જમીન એકદમ ખારી થઈ ગઈ છે. અમે તે વખતે કીધું કે સાહેબ જમીન ખારી છે તો તમે શું કામ અહીંયા આ બધું આવું મોટો પ્રોજેક્ટ અહીંયા ગોઠવણ કરી રહ્યા છો? કારણ કે આ પ્રોજેક્ટ ધીરે ધીરે જેવું તમે બનાવશો તો એ દ્રસ્ત થઈ જશે, ખાવાઈ જશે. દરિયાનો ખારો પાણી એને કાપી નાખશે. તો એ કીધું કે એ તમને નથી જોવાનો, એ અમારા અધિકારીઓને અમે જોશું. કારણ કે હવે જ્યાં રેસ્ટ હાઉસ બન્યું છે, મોટા ભૂંગા ઉભા કરવામાં આવ્યા છે લોકોને ફરવા માટે, બીજા તો કોઈ આવતા નથી. એ લોકોના જ બધા ફેમિલી લોકો આવે છે, રહે છે, ફરે છે, ઘૂમે છે, ફરે છે અને હાલ્યા જાય છે. પણ અમારું પ્રશ્ન એ છે સાહેબ કે અમને શું કામ નારાયણ સરોવરના રહેવાસીઓને કાઢવામાં આવી છે અને રોજી રોજગાર જે અમારું હાલતું હતું એમને કાઢવામાં આવ્યું? બીજી બધી બોટો બોલાવી, બહારથી બોલાવીને એ લોકોને રાખવામાં આવી છે. એ શું કામ સાહેબ? અમારાથી અન્યાય કરવામાં આવી છે. અન્યાય, બરાબર છે. તો આ આદિવાસી મજૂરોને કઈ રીતે રોજગારી ઉપર લાવવામાં આવે છે કે કોઈને કોન્ટ્રાક્ટ આપી દીધો છે? એ સાહેબ કોઈક કહે છે કે કોન્ટેક્ટમાં અમે દઈ દીધું છે, પણ એમ કોન્ટેક્ટ કેમ તમે દઈ શકો? સ્થાનિકોને તમે ભેગું કર્યો, DFO સાહેબ આવ્યા હતા, ભેગું કર્યું, અમને બોટોનું પૂછ્યું કે કેવી રીતે બોટો હાલશે, કેવી રીતે નહીં હાલે. તો અમે બધા એ લોકોને પ્રશ્ન કરે કે સાહેબ અમે સ્થાનિક છીએ, અમને રોજગાર મળવું જોઈએ. અમે મિટિંગ કરી હતી, 4-5 ગામના આગેવાનો ભેગા થયા હતા. ત્યારે પણ સાહેબ એ આશ્વાસન આપ્યું હતું કે તમારી બોટો રાખવામાં આવશે અને તમને રોજી રોજગાર દેવામાં આવશે. એ તો જતું રહ્યું સાહેબ, પણ અમને રોજી રોજગાર કરતા પણ બેકાર રાખ્યું છે. કારણ કે આ ખારાઈ વિસ્તાર છે અને ખારાઈ ચેર ઉગે છે. ખારાઈ ચેર એટલે ગણાવવામાં આવે છે સાહેબ કે એમાં કોઈ પણ જાતનો માની લો કે મીઠો કોઈ પદાર્થ નથી. ઉપરથી ઓસ પડે છે, એનાથી એનો બી બળી જાય છે સાહેબ, એના ફૂલ બળી જાય છે. એવી રીતે છે. પણ સાહેબ આ લોકોએ ઉપર મોદી સાહેબને શું કર્યું છે કે મોટા મોટા વૃક્ષો વતાવ્યા છે અને આ કીધું છે કે અમે ચેર વાવ્યા છે સાહેબ. બરાબર છે. તો આ લોકો દાવો તો જાત જાતનો કરે છે કે અમે ચેર વાવ્યા છે. વાત તમારી સાચી છે. જી આ જોઈ શકીએ છીએ જી આપણે જી સાહેબ. સરકાર કઈ રીતે એના દાવા કરે છે આ આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. અલગ અલગ રીતે એની જે જાહેરાતો છે, જાહેરાતોમાં પણ સરકાર આવું જ કહી રહી છે.
તો આ જી સાહેબ. આખી આપણે બાબતો જોઈ શકીએ છીએ કે આટલા મોટા દાવા કરવામાં આવે છે. આ વન વિભાગ દ્વારા બધી જ દાવા કરવામાં આવે છે, પરંતુ કચ્છમાં પરિસ્થિતિ એવી છે કે જી લગભગ સાહેબ. 61% જેટલો વન વિસ્તાર ઘટી ગયો છે એવું આ જોઈ શકીએ છીએ. કયા કયા વિસ્તારમાં કેટલો ઘટાડો છે ચેરના જી. વાવેતરમાં, એમાં આપણે જોઈ શકીએ છીએ કે કચ્છમાં 61.14%, જામનગરમાં 9.97%, મોરબીમાં જી. 1% જેવું, અને આણંદમાં 0.28%. એટલે કે ત્યાં જે ખંભાતના અખાતમાં જે વાવવામાં આવે છે એની છે, અને અમદાવાદ એટલે એ પણ લગભગ ખંભાતના અખાતની આસપાસ વાવવામાં, ત્યાં 10% વધારો છે એવું બતાવે છે. તો જી સાહેબ. સુરતમાં પણ લગભગ 8% જેવો વધારો બતાવે છે. તો આ કેટલાક ક્યાંક વધારો થયો છે, પરંતુ આપણે જાણીએ છીએ કે મોરબી, જામનગર અને કચ્છ આ 3 વિસ્તારો એવા છે કે જ્યાં ચેરનું ઘટાડો થયો છે. જો વાવેતર ખરેખર થતું હોત તો જી. જી. ઓસમાનભાઈ સાચું કહી રહ્યા છે કે જો ખરેખર વાવેતર સક્સેસ જતું હોત તો ત્યાં વન વિસ્તાર વધવો જોઈએ, ચેર વિસ્તાર વધવો જોઈએ. ચેર વિસ્તાર તો જી. વધતો નથી, ઉલટાના બદલે ત્યાં ઘટાડો થયો છે. આ સરકારના જ આંકડાઓ બતાવે છે કે આંતરરાષ્ટ્રીય સંસ્થાએ કરેલા સર્વે પણ બતાવી રહ્યા છે કે આ જે ઘટાડો ત્યાં થઈ રહ્યો છે વાવેતરમાં, આ રીતે ત્યાં વાવેતર પણ કરવામાં આવતું હોવાના વારંવાર આ રીતના મંત્રીઓથી લઈને દરેક લોકો આ ફોટો પણ રિલીઝ કરે છે અને બધું જાહેર કરે છે કે અમે આ જે ચેરના જંગલો જે છે એ વધારવામાં સફળ થયા છીએ અને એક નવી ઇકોસિસ્ટમ ઊભી કરી છે, મેંગ્રુવ ઇકોસિસ્ટમ. તો આ જે દાવાઓ છે એ દાવાઓમાં બહુ એટલું બધું વજૂદ હોય એવું લાગતું નથી. બતાવે છે આવી તસવીરોમાં, આ વન વિભાગની જ તસવીરો છે. વન વિભાગે આ તસવીરો જે બતાવી છે કે આ પ્રકારે વાવેતર કરે છે અને પોતાની પ્રસિદ્ધિ લે છે, પરંતુ વાસ્તવમાં ત્યાં પરિસ્થિતિ જુદી છે. દર વખતે વન મહોત્સવમાં આવી જ તસવીરો ત્યાં બતાવવામાં આવે છે, રિલીઝ કરવામાં આવે છે, પરંતુ આપણે જાણીએ છીએ કે આ રીતે ત્યાં એને શોબાજી કરીને પણ આ રીતે કરવામાં આવે છે, પણ વાસ્તવમાં પરિસ્થિતિ કંઈક જુદી છે એવું ઓસમાનભાઈ પણ કહી રહ્યા છે. તો આ જે બાબતો છે ઉસ્માનભાઈ, તો ત્યાં ખરેખર શું ચાલી રહ્યું છે? આપણે કંઈક અદાણીએ પણ દાવો કર્યો હતો. જો અદાણીનો પણ આપણે એક જોઈ લઈએ. અદાણીએ જે દાવો કર્યો હતો કે અમે આ વન વિસ્તારમાં વાવેતર કર્યું છે એવું એને આ દાવો એક્સ ઉપર દાવો એને મૂક્યો હતો. એ એક્સ ઉપર જે દાવો હતો એ દાવો કેટલો સાચો છે એ આપણે કેવો બહુ મુશ્કેલ છે. અને આપણે જોઈએ એનો વિડીયો પણ જોઈએ આપણે કે વિડીયોમાં પણ એ જે બતાવે છે ખરેખર કેટલા અંશે સાચું છે એ પણ આપણે અદાણી કે છે કે 3000 હેક્ટર ફોરેસ્ટ ડેવલપ કર્યું છે. આ એમને અદાણી ગ્રુપ દ્વારા, અદાણી કંપની છે એને એક્સ ઉપર સોશિયલ મીડિયા ઉપર આ મૂકેલું છે, આપણે જોઈ શકીએ છીએ. અને આ પ્રકારના દાવા પણ કરે છે મેંગ્રુવ્સના વાવેતરથી લઈને ઇન્ટરનેશનલ ડે ફોર ધ મેંગ્રુવ્સ ને આ પ્રકારની વિડીયો પણ રિલીઝ કરે છે. તો આ આપણે જોઈ શકીએ છીએ અને આ અદાણી કંપની દ્વારા રિલીઝ કરવામાં આવેલો વિડીયો છે. અને આ જે બધી બાબત છે ઉસ્માનભાઈ, હમણાં મન કી બાત જે કાર્યક્રમ હતો આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો, એમના મન કી બાતના પ્રવચનમાં જે વાત કરી હતી કે મેંગ્રુવ્સનો વધારો ગુજરાતમાં થયો છે, એ પણ સાંભળીએ કે એ શું કહી રહ્યા છે એ પણ સાંભળીએ, અને પછી ખરેખર શું પરિસ્થિતિ છે એ તમારી સાથે વાત કરીશું આપણે. बदलाव के एक और प्रयास का उदाहरण मैं आपसे साझा करना चाहता हूं. आप सब जानते हैं, जैसे पहाड़ों पर और मैदानी इलाकों में जंगल होते हैं, ये जंगल मिट्टी को बांधे रहते हैं. कुछ वैसी ही अहमियत समंदर के किनारे मैंग्रोव की होती है. मैंग्रोव समुद्र के खारे पानी और दलदली जमीन में उगते हैं और समुद्री इकोसिस्टम का एक अहम हिस्सा होते हैं. सुनामी या साइक्लोन जैसी आपदा आने पर ये मैंग्रोव बहुत मददगार साबित होते हैं. साथियों, गुजरात के वन विभाग ने मैंग्रोव के इस महत्व को समझते हुए खास मुहिम चलाई हुई है. 5 साल पहले वन विभाग की टीमों ने अहमदाबाद के नजदीक धौलेरा में मैंग्रोव लगाने का काम शुरू किया था.
और आज धौलेरा तट पर 3,500 हेक्टेयर में मैंग्रोव फैल चुके हैं। इन मैंग्रोव का असर आज पूरे क्षेत्र में देखने को मिल रहा है। वहाँ की इकोसिस्टम में डॉल्फिन्स की संख्या बढ़ गई है, केकड़े और दूसरे जलीय जीव भी पहले से ज्यादा हो गए हैं। यही नहीं, अब यहाँ प्रवासी पक्षी भी काफी संख्या में आ रहे हैं। इससे वहाँ के पर्यावरण पर अच्छा प्रभाव तो पड़ा ही है, धौलेरा के मछली पालकों को भी फायदा हो रहा है। साथियों, धौलेरा के अलावा गुजरात के कच्छ में भी इन दिनों मैंग्रोव प्लांटेशन बहुत जोरों पर हो रहा है। वहाँ कोरी क्रीक में मैंग्रोव लर्निंग सेंटर भी बनाया गया है। साथियों, धौलेरा के अलावा गुजरात के कच्छ में भी इन दिनों मैंग्रोव प्लांटेशन बहुत जोरों पर हो रहा है। वहाँ कोरी क्रीक में मैंग्रोव लर्निंग सेंटर भी बनाया गया है। साथियों, पेड़ पौधों की તો આ વડાપ્રધાન કહે છે કે કોરી ક્રીકમાં અમે મોટા પ્રમાણમાં વાવેતર કરી રહ્યા છીએ અને એના કારણે વાવેતર વિસ્તાર વધ્યો છે. તો આ બાબત તો કંઈક જુદું જ કહી રહી છે. ખરેખર આ કોરી ક્રીક વિસ્તારમાં વાવેતર વિસ્તાર વધ્યો છે ખરો ઓસમાન? ના સાહેબ, જે હતા જે વિસ્તાર સાફ સફાઈ કરી છે એમાં જે મોટા મોટા ચેરા હતા કે નાના ચેરા હતા એને બધાને ધ્વસ્ત કરી નાશ કરી અને એના ઉપર આ જે પ્રોજેક્ટનો સ્થાપના કરવામાં આવી અને પ્લસ જ્યારે સ્થાપના કરવામાં આવી ત્યારે 2 મહિના જ મને રાખ્યું હતું. પ્લસ એનો જે જમીનમાં જે છોડ હતા, જે મોટા મોટા ઝાડવા હતા એને બધાને જીસીબી વડે અને માણસો વડે કાપી નાખવામાં આવ્યું, એને ઘટાડો કરવામાં આવ્યું. ઘટાડો કરીને એનો પ્રોજેક્ટના આ જે ભૂંગા જે મોદી સાહેબને બતાડી રહ્યા છે તો એની સમક્ષ આજુબાજુના જે જંગલો છે એને સુધાર કરી આદિવાસીઓથી અને એ બતાડવામાં આવે છે. તો હું આપના માધ્યમથી એ કહીશ સાહેબ કે આ શું ચાલી રહ્યું છે. મોટું મોટા પ્રવચન કરી અને મોદી સાહેબને તમે આવી રીતે જો બતાડતા હો તો અમારે જે લોકલ માણસો હતા એને રાખવામાં તમને વાંધો શું? કારણ કે અમને જે અમે હકીકતમાં કામ કરતા હતા આદિવાસીઓથી, ભલે તમે મોટા મોટા મહેલ ઊભા કરી લ્યો, અમે નથી કહેતા આદિવાસીઓ અમારા ભાઈ છે, પણ સાહેબ અમારો ગુનો શું? અમે જ્યારે સાચો કહેતા હતા ત્યારે મોટા મોટા જંગલોમાં આવે આ તમે પ્રોજેક્ટ કર્યું છે એ પ્રોજેક્ટ હતો લકીનાળાનો હતો. ત્યારે લકીનાળામાંથી રિફર કરીને અહીંયા કોરી ક્રીકમાં શું કામ તમે લાવ્યા? કોરી ક્રીકમાં જે હતું તેવી જ રીતે હાલવા દેવું હતું, કારણ કે એમાં જે પ્રવાસી પક્ષીઓ આવતા હતા, મોટા મોટા બીચ ઉપર બેસતા હતા, એ તમારા થકી ઘટી ગયા, કારણ કે એ પ્રવાસી પક્ષીઓ નથી આવતા હવે. કારણ કે એમાં જે સારસ કે બીજા ઘણા બધા પક્ષીઓ છે જો તો અમને નામ નથી આવડતું, એ પક્ષીઓ અહીંયાથી પલાયન કરી ગયા. સાહેબ, આ મોદી સાહેબ શું ચાલી રહ્યું છે? અમારું કહેવાનો મતલબ એ કે અમને તો કાઢ્યું, પ્રવાસી પક્ષીઓને કાઢ્યું, તો આ બધું ખાલી તમારા જે મોટા મોટા અધિકારીઓ આવે એના માટે જ છે, બેસવા માટે, ખાવા માટે, પીવા માટે. કેટલો પાણીનો કૌભાંડ, રેતીનો કૌભાંડ, બધી ચીજોનો કૌભાંડ અહીંયા દેખાઈ રહ્યું છે સાહેબ અમને. બરાબર છે, આ વાત સાચી છે કે તો અચ્છા આ વિડીયો જે તમે મોકલ્યો છે આ શું છે? થોડા આપણા દર્શકોને જણાવશો કે આ શું આ જે સ્ટીક હા સાહેબ, આ જે મેંગ્રોવ્સના ઝાડ એ બતાવે છે કે જે સુંદરવનના જે મેંગ્રોવ્સ છે એની ફરઈઓ છે સાહેબ, બીજ છે એનો. એ અંદર સાહેબ જે દરિયામાં વાવેતર જે જગ્યા કોરીમાં કરવામાં આવી છે તો કોઈક જગ્યાએ નીકળ્યા છે ને કોઈક જગ્યાએ નાશ થયું છે. અને જે મોટા મોટા એના જે ઢગલા મંગાવે છે, કોથળા મંગાવે છે સાહેબ, તો એ કોથળા પ્લસ દરિયામાં નાખી દે છે. કારણ કે એ ન થાય, કારણ કે એનો જે ત્યાંથી કરોડોનો મંગાવીને બતાવે છે ને અહીંયા દરિયામાં નાખી દે છે. તો કિનારામાં આ તણાઈ આવી છે ને કિનારામાં તમને આ જે વિડીયો મોકલાવી છે કે આનો મેં ફોટો કાઢીને આપણે કચ્છ ઉદયમાં દીધો હતો, પણ કચ્છ ઉદય વાળાને પણ શાંત કરાવી નાખ્યું. બરાબર, હા, એ તો હવે એમનો સવાલ હોય છે, પણ આપણે જે કંઈ બતાવીએ છીએ એ
આ જે છે તો એમાં કેટલા, માનો કે આ બધા ત્યાં નાખે છે તો કેટલી એમાં જી દેખાય છે, એની અસર કોઈ દેખાય છે ખરી? વાવેતર એનું દેખાય છે કઈ? 100% માંથી સાહેબ 25% જેવું માન દેખાય છે. 100% માંથી 25% જ? 25%, જી સાહેબ. ઓહ, તો એ એનો પણ મતલબ કે લકી વિસ્તારમાં જે વખતે અમે 1999 થી કામ કરી રહ્યા છીએ સાહેબ, એના હા, મેંગ્રુસ હજુ છે. કારણ કે અમે હકથી અને સાચી મહેનતથી અમે કામ કર્યું હતું. મારા બાપ દાદા, મારા ઘણા એવા કાકા કાકીઓ બધા કામ કર્યા છે, બીજા ભાઈઓ કામ કર્યા છે, લકીમાં જે જત લોકો છે એ લોકોએ કામ કર્યું છે, મહેશ્વરીભાઈ કામ કર્યું છે, બધા કામ. આ મારી બોટમાં જે હું ઊંટ મોર લઈ જતો હતો, આ ઉગ્યા છે સાહેબ. હા હા, બરાબર. પણ લકી નાળાથી સાહેબ અટક થઈ અને આ કોરીમાં પ્રોજેક્ટ જે લાવ્યા છે એમાં હા, ચોખ્ખું કૌભાંડ છે. કેટલાક વૃક્ષો બળી ગયા છે. જી આ સાહેબ. જોઈ શકાય છે કે આ એના જે છોડ બનાવેલા હતા એમને એમ પડી રહ્યા છે. હા તો હા, ઘણી જગ્યાએ એવા છે, ઘણી જગ્યાએ, સોરી સાહેબ આપને ટોકી રહ્યો છું, હા ઘણી હા જગ્યાએ એવું છે કે ઘણા વૃક્ષો, ઘણા બીજો ઢગલાના ઢગલા એમ જ બળી જાય છે. એને વાવેતર કરવામાં નથી આવતું, એને કોઈ જોવા નથી આવતું. જે એને ખાલી પબ્લિસિટી જોઈએ છે. અહીંયા જે અધિકારીઓ છે એમને ખાલી પબ્લિસિટી જોઈએ છે કે અમે આટલું કામ કરાવ્યું, આટલા ફોટા જ મૂકવાના છે. ઓનલાઈન બધું જે સિસ્ટમ થયું છે એમાં સર બધું સર કૌભાંડ છે. તો આ ચેરના બીજ છે કે શું છે આ? આ ચેરનો બીજ છે સાહેબ. એનો જે બીજ આવે ને એ અમે હા, વીણી લાવતા, એને 2 દિવસ પાણીમાં રાખતા, જ્યારે એની છાલ ઉતરી જતી ત્યારે અમે વાવેતરમાં લેતા સાહેબ. અચ્છા, બરાબર. ત્યારે એનું વાવેતર થતું. હા, હા હા, જી સાહેબ, ઓકે, જી સાહેબ. બરાબર છે, બરાબર છે. તો આમાં જે વાવેતર થતું હતું તમારા સમયમાં, તો જી સાહેબ. એમાં પછી કેટલું સક્સેસ કેટલું રહેતું હતું? તમે જે વાવેતર કરતા હતા એમાં સફળ થતું હતું 50%, ખરું? 100 માંથી 50% સાહેબ. 100 માંથી કારણ કે 50%? હા, કારણ કે અમને મશીન દેતા હતા, મશીન જોડે અમે પાણી દેતા હતા. મશીન ન હોતું તો સાહેબ અમે માણસોથી પાણી, એક વૃક્ષને એક ડબ્બો પાણી દેતા હતા સાહેબ. જે હા વખતે હા પૂનમનો પાણી ન આવતું હતું ત્યારે, પૂનમનો પાણી હા ફરી જતું હતું ત્યારે 8 દિવસ 15 દિવસ અમને કઈ વાંધો આવતું ન હતું. હા, ત્યારે કોઈ વાંધો નતો આવતો. જી સાહેબ. બરાબર. એવા આ મહેનતી આ માણસો હતા ત્યારે કામ કરતા હતા સાહેબ અમે. તમારા સમયમાં આ બધું થયેલું છે, જે જોઈ રહ્યા છે. જી 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 સાહેબ, જી સાહેબ. હા, તો આમાં દેખાય છે કે વાવેતર જે થોડું ઘણું થયું છે એમાં થોડા ઘણા સક્સેસ પણ છે. સાવ એવું નથી કે સક્સેસ નથી. જે આ જોઈ જી શકીએ સાહેબ, છીએ એમાં વાવેતર ને એમાં, જો કે એમાં બળી જવાનું પ્રમાણ પણ એટલું જ છે, એ પણ એટલી જ જી સાહેબ. હકીકત છે. તો તો પછી કેમ આવો વન વિભાગના અધિકારીઓ કેમ વડાપ્રધાનને ગેરમાર્ગે દોરી રહ્યા છે? વાસ્તવિક પરિસ્થિતિ કઈ ત્યાં જુદી છે. જી સાહેબ, એક શું છે કે બધું કૌભાંડ હાલી રહ્યું છે. કોઈ મોટો અધિકારી તો અહીંયા આવવાનું નથી. અહીંયાથી મેં માંડીને અમદાવાદ, ગાંધીનગર સુધી અરજીઓ કરી છે. કોઈ હા, પણ સાહેબ, પણ કોઈ અહીંયા જોવા વાળું છે જ નહીં. અને જોતા જો આવે તો સાહેબ અમને કોઈ લેતો નથી, બોલાવતા નથી. હા, અમને કોઈ મીટિંગ નથી કરતા. કારણ કે તમે અમારી જોડે મીટિંગ કરો ને ભાઈ, અમે છીએ ને, બેઠા છીએ. અહીંયાના સ્થાનિક લોકો ને તો કાંઈ તમે બોલાવતા નથી, કાંઈ પૂછતા હા, નથી ને તમે ડાયરેક્ટ આદિવાસીઓથી ને કામ કરાવો તો એ સાહેબ અમને સારું નથી લાગતું. કારણ કે વન વિભાગ આવો મોટો વિભાગ છે ને અમે પ્રવૃત્તિને અમે માનીએ છીએ. તો સાહેબ આવી રીતે જો કૌભાંડ હાલતું હોય તો એ શક્ય નથી સાહેબ. એ અમે હાલવા હમ, નહીં દઈએ સાહેબ. બરાબર છે. ના, એ તો ન જ ચાલે. આ રીતે આપણા જ પૈસા છે ને, બધા આપણા પૈસા આ રીતે બરબાદ કરી હા, નાખે. જી હા, સાહેબ. તો કઈ રીતે ચાલી શકે? બિલકુલ ન ચલાવવું લેવું જોઈએ. તો આમાં શું હવે ખરેખર કરવું જોઈએ? જે સ્થાનિક લોકોને રોજગારી આપવા માટે સરકારે જી શું સાહેબ. કરવું જોઈએ, વન વિભાગે શું કરવું જોઈએ, ને વડાપ્રધાનને પણ જાણ કરી જશે તમે બધા ભેગા થઈને. તો એ બધા હવે જી શું સાહેબ. કરવું જોઈએ કે ભાઈ, બહારથી લાવો છો તમે લોકોને મજૂરી કરવા માટે, તો સ્થાનિક જી લોકો જી કે સાહેબ. જે જાણકાર છે, જે ચેર સાથે જી જોડાયેલા છે, એની જિંદગી આખી ચેરની વચ્ચે નીકળી છે, જી તો જી જી. કેમ તમે એમને નથી લેવામાં આવતા? શું કહો છો તમે? અમે એક એવા માંગી છે સરકારશ્રીને કે સાહેબ અમારું વાંક શું? અમને 200 રૂપિયા ને 300 રૂપિયા મજૂરી દેતા હતા.
હવે આ આદિવાસી લાવ્યા છે તો એને 400 ને 450 રૂપિયા મજૂરી આપે છે સાહેબ. વન વિભાગ 150 રૂપિયાથી અમે ચાલુ કરી છે. 150 રૂપિયા જયારે મજૂરી હતી, આખો દિવસ અમને કામ કરાવતા ને 150 રૂપિયા મજૂરી દેતા હતા સાહેબ. ત્યારથી અમે માંડીને 200 રૂપિયાથી 250 રૂપિયા 300 રૂપિયા માન કરી આપ્યા. એ પણ અધિકારીઓ ભ્રષ્ટાચાર અધિકારીઓ છે. ભ્રષ્ટાચાર બધું હાલી રહ્યું છે. પાણીમાં ભ્રષ્ટાચાર, રેતીમાં ભ્રષ્ટાચાર, હાર્ડવર્કની દુકાને જઈએ આપણે તો પણ એમનો ખાતો હાલતું હોય એમાં પણ ભ્રષ્ટાચાર સાહેબ. તો આ તો ખરેખર વન વિભાગ જે સરહદ ઉપર જે ચાલી રહ્યું છે, સરહદ ઉપર તો આ ન જ ચાલવું જોઈએ. હવે કેટલાક જે ફેક્ટ છે, વન વિભાગે જે હમણાં એક રિપોર્ટ બહાર પાડેલો છે 2023 નો, તો એ હમણાં તો 8 મહિના પહેલા જ રિલીઝ થયો છે. એના કેટલીક જે વિગતો છે એ આપણે જોઈએ. જે તમે વાત કરી રહ્યા છો એને પૂરેપૂરો એ ટેકો આપી રહી છે આ વિગતો જે છે, કારણ કે એની વિગતો પ્રમાણે એમાં જે ખરેખર જે વધારો થવો જોઈતો હતો વન ફોરેસ્ટ વિભાગનો, તો એ વધારો તો ક્યાંય દેખાતો નથી. અને એટલા માટે આપણે ખાસ એ જોવું છે કે આ સરકાર જે કહી રહી છે એ સરકારના કહેવા પ્રમાણે એમાં જો ખરેખર જો વધારો થયો હોય તો સ્વાભાવિક છે કે એમાં આંકડાઓ જે આપણે જોઈએ તો આમાં કેટલાક ટેકનિકલ ખામી આવી છે. એના બધા આપણી પાસે ફિગર સાથેની વિગતો હતી, પરંતુ એક જ મિનિટ, આપણે બીજું પણ લઈ લઈએ. તો આ જે આખી જે સવાલ આવે છે, તો સવાલ અત્યંત મહત્વનો બની જાય છે. કારણ કે જો સરકાર આવું જ કરવા માંગતી હોય તો પછી ત્યાં કરવાની જરૂર છે. હા, જો આ જે ફિગર આપણે જોઈ રહ્યા છીએ, જે રિપોર્ટ જે છે ઇન્ડિયન સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2023 નો છે, એમાં પાર્ટ 1 અને પાર્ટ 2 છે, બંનેનું કોમ્બાઈન કરીને આપણે આ મૂકેલું છે. અને એ પ્રમાણે આપણે જોવા જઈએ તો એમાં ઘણી બધી વિગતો એવી છે કે જે ખરેખર તો વન વિભાગ માટે આ જોઈ શકીએ છીએ આપણે કે કેટલા પ્રમાણમાં ઘટાડો થયો છે, કેટલા પ્રમાણમાં વધારો થયો છે, એ બધી વિગતો આંકડાઓમાં બતાવવામાં આવી રહી છે. બધો જ રિપોર્ટ જે છે એ સરકારનો પોતાનો છે અને કેન્દ્ર સરકારે જાહેર કરેલો છે. રાજ્ય સરકારનો પણ અહેવાલ નથી, કેન્દ્ર સરકારનો અહેવાલ છે. અને અહેવાલ સ્પષ્ટપણે કહી રહ્યું છે કે એમાં જે વધારો થવો જોઈતો તો વધારો નથી થયો. આ એના દસ્તાવેજ સાથે આપણે જોઈ રહ્યા છીએ. તો કેમ આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આટલી હદે ખોટું કરે છે, એનો જવાબ આપણે જોઈ શકીએ છીએ. કારણ કે આપણે જાણીએ છીએ કે જે કંઈ થયું છે તે દેશનો જે કુલ મેંગ્રુવ જે વિસ્તાર છે ભારતનો, એ લગભગ 5000 ચોરસ કિલોમીટર જેવો વિસ્તાર છે અને કુલ ભૌગોલિક વિસ્તાર છે ને 0.15% જેવો. તો આ અત્યંત મૂલ્યવાન મેંગ્રુવ છે. અને ગાઢ મેંગ્રુવ જે છે એનો આવરણથી વિસ્તારથી લઈને ઘણા બધા છે. એમાં ગુજરાતમાં જો કે જે ગાઢ તો નથી, પરંતુ 36 ચોરસ કિલોમીટરનો નોંધપાત્ર ઘટાડો ગુજરાતમાં થયો છે મેંગ્રુવનો. 36 ચોરસ કિલોમીટર. આંધ્રપ્રદેશમાં 13 કિલોમીટરમાં મેંગ્રુવ છે. બીજા બધા રાજ્યો છે ત્યાં એટલો બધો ઘટાડો નથી થયો. એ આ આંકડાઓ પોતે બતાવી રહ્યા છે. અને આંતરરાષ્ટ્રીય રિપોર્ટે જે 5 મહિના બાદ કેન્દ્રીય પર્યાવરણ વિભાગે પણ આ અહેવાલ બહાર પાડેલો છે. અને એમાં સ્પષ્ટપણે કે છે ગુજરાતમાં 2 વર્ષની અંદર 36.39 ચોરસ કિલોમીટર વિસ્તારમાંથી ચેરના જંગલો નાશ પામ્યા છે. 2023 સુધીમાં 36.39 ચોરસ કિલોમીટર. તો જે ઓસમાનભાઈ જે કહી રહ્યા છે એ સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ છીએ કે એ એમની વાત સાથે આ આંકડાઓ બધા મળતા આવે છે. ગુજરાતમાં લગભગ 1164 ચોરસ કિલોમીટરના ચેરના જંગલો જે છે, વન છે, એમાં વિસ્તારમાંથી 189 ચોરસ કિલોમીટર પથરાયેલા મધ્યમ ગીચતા, એટલે કે મધ્યમ ગીચ તો ક્યાંય નથી, આ મધ્યમ છે. ઓપન એનાથી વધારે છે. 984 ચોરસ કિલોમીટરના જે છે એ ઓપન, એટલે કે ખુલ્લા પાંખા ચેર કહી શકાય એવા છે. તો કુલ વિસ્તારના 40% કે તેથી વધુ વિસ્તાર વૃક્ષાદિત હોય તેવા વનને મધ્યમ ગીચતા વાળું કહેવામાં આવે છે. તો એ મોટાભાગના જે ચેર છે એ મધ્યમ છે. ગીચ આપણે ક્યાંય જોવા મળતા નથી. ગુજરાતના જે 33 જિલ્લામાંથી 17 જિલ્લામાં ચેરના વન આવેલા છે. 33 માંથી 17. હવે જો કે જિલ્લાઓ વધી ગયા છે તો આ 17 એટલે લગભગ 50% જિલ્લાઓ થયા કે ત્યાં આ થયું છે. અને આ જે રિપોર્ટ આપણે જોઈ રહ્યા છીએ, રિપોર્ટમાં પણ આ જ પ્રકારની જોવા મળે છે કે એમાં ભારત અને જે આખા દેશમાં જે પરિસ્થિતિ છે એ ગુજરાતમાં જે આ રીતે જેટલો
36 ચોરસ કિલોમીટર ઘટીને હવે 1164 ચોરસ કિલોમીટર થઈ ગયો છે. તો આ અધિકારીઓ જે વડાપ્રધાનને વિગતો આપી રહ્યા છે, તો એ વડાપ્રધાનને વિગતો પણ ખોટી આપી રહ્યા છે, વડાપ્રધાનને ગેરમાર્ગે દોરી રહ્યા છે, અથવા વડાપ્રધાન જૂઠું બોલી રહ્યા છે. બેમાંથી એક વસ્તુ છે. આની સ્પષ્ટતા વન વિભાગે ખાસ કરીને કરવી જોઈએ, કારણ કે વડાપ્રધાન ત્યારે જ બોલે કે જે વન વિભાગે એમને આંકડાઓ આપેલા હોય તો જ. કારણ કે કચ્છમાં 2021માં 769 ચોરસ કિલોમીટરના જંગલો હતા 2021માં. એમાં 2 વર્ષમાં 61 ચોરસ કિલોમીટરનો ઘટાડો થયો છે. 61 ચોરસ કિલોમીટરમાં 21ની સરખામણીએ 2023માં માત્ર 2 જ વર્ષમાં, એટલે કે દર વર્ષે 30 ચોરસ કિલોમીટરનો વિસ્તાર ઘટી રહ્યો છે. કઈ રીતે તમે દાવો કરી શકો છો કે ત્યાં તમે ચેરના જંગલો ઉગાડી રહ્યા છે? કોણ જવાબદાર છે આના માટે? અદાણી જવાબદાર છે કે બીજી બધી કંપનીઓ જે છે આના માટે જવાબદાર છે કે ત્યાં દરિયાકાંઠે આ રીતે પ્રદૂષણ કરી રહ્યા છે અને એ પણ ચેરના જંગલો નાશ કરી રહ્યા છે? અને બીજી બાજુ તમે દાવો કરો છો કે અમે મોટા પ્રમાણમાં એના વાવેતર કરેલું છે, તો 2023માં જે આંકડાઓ સરકારે સત્તાવાર આંકડાઓ જાહેર કરેલા છે એ 708 ચોરસ કિલોમીટરનો બતાવે છે કચ્છમાં. 708, જે હતો કેટલો? 769 ચોરસ કિલોમીટર હતો. તો ક્યાં ગયા આ બધા ચેરના જંગલો? કોણ ખાઈ ગયું? વન વિભાગ ખાઈ ગયું. વન વિભાગના અધિકારીઓ ખાઈ ગયા. ભ્રષ્ટાચારમાં તમે બતાવી રહ્યા છો આની જંગલોની વિગતો બધી. જામનગરમાં પણ એવું થયું છે. જામનગરમાં 10 ચોરસ કિલોમીટરના ચેરના જંગલો ઘટી ગયા છે. ત્યાં રિલાયન્સ છે, ત્યાં અલગ અલગ બીજી કંપનીઓ પણ છે. ટાટા કેમિકલ્સ સૌથી વધારે નુકસાન કરી રહ્યું છે. ટાટા કેમિકલ્સના કારણે ત્યાં ચેરના જંગલો સાફ થઈ ગયા છે. સદંતર સાફ થઈ ગયા, કે જે દેશનો સૌથી પહેલો મરીન નેશનલ પાર્ક બનાવેલો હતો ત્યાં પણ વન વિભાગ એટલા જ માટે જવાબદાર છે. મોરબીમાં પણ ઘટાડો થયો છે. ત્યાં કેટલાક બંદરો ઉપર જે પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે એ આના કારણે આ બધો વધારો થયો છે. જે કંઈ ઘટાડો થયો છે, જે કંઈ થોડો વધારો થયો છે એ અમદાવાદ, સુરત અને ભરૂચમાં કંઈક અંશે વધારો કહી શકાય છે. અમદાવાદમાં લગભગ 11% જેવો, સુરતમાં લગભગ 8% જેવો વધારો થયો છે અને ભરૂચમાં 7.22 ચોરસ કિલોમીટરનો વધારો થયો છે. અમદાવાદમાં 11 ચોરસ કિલોમીટર, સુરતમાં 8 ચોરસ કિલોમીટર અને ભરૂચમાં 7.22 ચોરસ કિલોમીટરનો ચેરના જંગલો વધારો થયો છે. એની સામે જે વન વિસ્તાર ઘટાડો છે આખા રાજ્યનો એ લગભગ 36.39 ચોરસ કિલોમીટરનો થાય છે. તો આ આખી પરિસ્થિતિ આપણે જોઈ અને પરિસ્થિતિ સ્પષ્ટપણે બતાવે છે કે સરકાર જે કંઈ કરી રહી છે એ સદંતર ખોટું છે. વડાપ્રધાનને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે અને આ જે કંઈ થાય છે એ કોઈ રીતે વાજબી નથી. તો ઓસમાનભાઈ, તમારી પાસે તો આ અંગેના ઘણા બધા અનુભવો છે, ઘણી બધી વિગતો તમે જાણો છો, તો આનો શું ઉપાય શું હોવો જોઈએ? સાહેબ, 1 રૂપિયાનો હિસાબ લેવો જોઈએ અને મજૂરોને મજૂરી આપવી જોઈએ. કાયદેસર જે સરકારનો નિયમ છે સાહેબ, 400 થી 500 રૂપિયા મજૂરી આપવી જોઈએ, કામ આપવું જોઈએ અને આવા ભ્રષ્ટાચારી અધિકારીઓને અહીંયાથી કાઢવામાં આવે. અમારું કહેવામાં એ છે કે સાહેબ, રોજી રોજગાર જે ગવર્મેન્ટે બહાર પાડી છે, જાહેર કરી છે, તો એના હક પ્રમાણે અમને જાહેરનામા હેઠળ અમને રોજગાર મળવું જોઈએ. કારણ કે અમે પણ આ દેશના રહેવાસી છીએ, અમે પણ ભારત માતાના વતની છીએ સાહેબ. કારણ કે આટલી જમીનો જે કપાઈ ગઈ છે તો તમે સરકારને ગેરમાર્ગે દોરી રહ્યા છો, તો શું કામ તમે બતાવી રહ્યા છો? 1 વર્ષમાં 2 કિલોમીટર, 1.5 કિલોમીટર જમીન કપાય છે. એક જુવારમાં જે જુવાર ભાટો થાય છે એમાં પણ જમીન કપાય છે સાહેબ. વૃક્ષો દ્રસ્ત થાય છે, જમીનમાં પાણીમાં ગરક થઈ જાય છે. જે વખતે અમે નાના હતા ત્યારે આ નાના ચેનલ હતા. આજે જ્યાં તમે કોરી ક્રિક કહી રહ્યા છો એ અમે હરામી નાળાનો એક ચેનલ કહીએ છીએ. એ જમીન ત્યારે એક નાનો ચેનલ હતો, અત્યારે એ મોટો દરિયા બની ગયો છે. તો સાહેબ, આ હકીકત તમે જરા ધ્યાન દો સાહેબ. આ ગેરમાર્ગે તમે દોરી રહ્યા છે, કારણ કે એનો ધ્યાનમાં લેવામાં આવે. જમીન કપાય છે સાહેબ, વૃક્ષો ધરાશાયી થાય છે સાહેબ. આવી રીતે મારું કેવું છે સાહેબ. કારણ કે એના ઉપર થોડુંક પર્યાવરણ, જે જમીન દસ્ત થઈ રહી છે એવી રીતે પર્યાવરણ કપાય છે સાહેબ આપણનો. વાત સાચી છે. આ ફોરેસ્ટ વિભાગના જ આ આંકડાઓ આપણે જોઈ શકીએ છીએ. સ્પષ્ટપણે એમાં બતાવે છે કે ચેરના જંગલોમાં મોટા પ્રમાણમાં ઘટાડો થયો છે. અને બીજી બાજુ વડાપ્રધાનને
આ જ અધિકારીઓ ગેરમાર્ગે દોરી રહ્યા હોય એવું દેખાઈ રહ્યું છે. બાકી તો આ શક્ય જ ના બને. અને આ તમે જે આજે ટાપુઓની જે વાત કરી એ થોડી વિગતવાર કરે કે કઈ રીતે ટાપુઓ પેલા મોટાના સાઇઝ કદના હતા, મોટા કદના હતા અને જી. હવે નાના થઈ ગયા છે. એનું જી, શું સાહેબ. કારણ? કઈ રીતે દરિયો ધોઈ નાખે છે? કારણ પાણી કે વધારે આવ્યું છે? દરિયાની સપાટી વધી પાણીની છે? ગતિ વધી ગઈ, પાણીની ગતિ વધી ગઈ છે સાહેબ. પાણી એક તો એનો પેલે જ્યારે અરમી નાળા ઉપર જ્યારે કેમ્પો બની હતી તે વખતે સાહેબ ત્યાં એક મોટા એક તળાવની જેમ હતા. હવે ત્યાંથી ઓલા આપણી કેમ્પો બનાવવામાં આવી, જે આર્મીની ને જે આપણે સીમા સુરક્ષા દળની, તો એ સાહેબ કેમ્પો બનાવવા આવી, એમાં એનો પાણી કાઢવામાં આવ્યું ઉપરથી. તો એ સાહેબ પાણી જેમ જેમ આમ નીચાણ વિસ્તારમાં આવે છે તો એ સાહેબ જમીનો બધી કાપતો જાય છે. કારણ કે એ પણ જમીનને નુકસાન જ છે. એક જાતનો આપણા વૃક્ષોને, ઝાડોને, જમીન જે છે, ટાપુઓ છે, એ ટાપુઓ એકદમ કપાવતા આવે છે. કપાવીને એક મોટા વિશાળ દરિયામાં વિકસિત થાય છે સાહેબ. અચ્છા, સમજી ગયો. તો હવે તમારી શું અપેક્ષા છે સરકાર પાસે? ત્યાંના સ્થાનિક લોકોને ફરીથી કામ આપવું જોઈએ કે કારણ કે સ્થાનિક લોકો આપવું જ જોઈએ વધારે સારી સાહેબ, રીતે કામ કારણ કે અમને કામ આપવું જોઈએ. અમને 3,000 માં રાખતા હતા ને અત્યારે જે બોટો રાખવામાં આવી છે, કોઈને 1.5 લાખ રૂપિયા દે છે, કોઈને 10,000 રૂપિયા એક દિવસના દે છે. તો સાહેબ અમારું વાંક શું? અમને 3,000 માં શું કામ રાખ્યું હતું? જે 3,000 માં કામ કરી શકે છે, 70, 60 માણસ અમે લઈ જતા હતા તે વખતે, વૃક્ષો લઈ જતા હતા તે વખતે. તમને દેખાણું નહીં સાહેબ અમારું કામ? અત્યારે તમે કહો કે બોટ નાની પડે છે, આ માણસો નહીંથી આમાં બીએ છે, તો તે વખતે માણસો હાલતા હતા ત્યારે અધિકારીઓ ન હતા સાહેબ? આ લાગવાગણી બધું કામ થાય છે સાહેબ. ને ભ્રષ્ટાચારી અધિકારીઓને સાહેબ થોડીક તકેદારી લેવાની જરૂર છે સાહેબ. મોટા અધિકારીઓ તમે ખાલી અહીંયા પ્રોજેક્ટ જોઈ, ફોટા પાડી, ઉપર પબ્લિસિટી કરીને હાલ્યા જાઓ, એવું ન કરો સાહેબ. અમારે કાંઈક ધ્યાનમાં લ્યો સાહેબ. વાત સાચી છે. તો તમારો ઉસ્માનભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. તમે એકદમ આપણે સાચી વાત કરી કે સરકારના પૈસા કઈ રીતે બચી શકે એમ છે, કે જે આપણે સરકારને પૈસા ચૂકવીએ છીએ, વેરા પેટે ચૂકવીએ છીએ અને આપણે જી એ સાહેબ. પૈસાનો બરબાદી કરી રહ્યા છે. એ તમે બહુ સારી રીતે વાત કરી. કોઈ પણ જાતના જી સાહેબ. સંકોચ વગર, કોઈ પણ જાતના ભય વગર તમે વાત કરી અને મારો ગુજરાતના કોઈનો ભય હિતની નથી તમે સાહેબ. વાત કરી છે. ગુજરાતના હિતની વાત કરી છે, દેશના હિતની વાત કરી છે કે પૈસા બચાવો અને પર્યાવરણ બચાવો. પૈસા પણ બરબાદ થઈ પર્યાવરણ રહ્યા છે બચાવો. અને પર્યાવરણ પણ બરબાદ થઈ રહ્યું છે. બંને જી બરબાદ થઈ જી રહ્યું સાહેબ. છે. તો તમારો ખૂબ ખૂબ આભાર. આ ઉપરાંત તમારે કંઈ કેવું છે? ના બસ સાહેબ, આપનો આભાર. જો આપને મને આ મોકો આપ્યો ને મને આ દેશનો એક પુત્ર સમજી અને આ ચેનલ ઉપર તમે મને આ ભ્રષ્ટાચાર અંગે આગળ લાવ્યા, તો આપની સમક્ષ એ જ હું કહેવા માંગુ છું કે મોદી સાહેબને ધ્યાન દોરવું જોઈએ, સરકારને ધ્યાન દોરવું જોઈએ. અમને ગરીબોને જોવો કે સાહેબ અમને પણ રોજી રોજગાર મળવું જોઈએ સાહેબ. વાહ, વાત સાચી છે. તો તમારો ખૂબ ખૂબ આભાર અને ઘણી બધી વિગતો આપણે ફરી પણ મળીશું. આપણે આવા જ ઇસ્યુ ઉપર આપણે મળીશું. તમારો ખૂબ ખૂબ આભાર. જી સાહેબ. જય માતાજી. તો આ હતા ઉસ્માનભાઈ કે જે સ્પષ્ટપણે કહી રહ્યા છે કે કચ્છના ચેરના વાવેતરના મોટા કૌભાંડો થયા છે અને મોદી સદંતર ખોટી મન કી બાત કહી રહ્યા છે. એમને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે કે અથવા નરેન્દ્ર મોદી પોતે દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છે. ગુજરાતમાં જે વાત કરી રહ્યા છે એ કદાચ બની શકે કે ધોલેરા અને એની આસપાસના વિસ્તારોમાં 10% જેવો વધારો હોઈ શકે છે, પરંતુ વાસ્તવમાં પરિસ્થિતિ જુદી છે. જે ચેરના જંગલો વધવા જોઈએ એ નરેન્દ્ર મોદીની પોતાની સરકાર કહી રહી છે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કર્યું છે નરેન્દ્ર મોદીની સરકારનું, કેન્દ્ર સરકારનું, કે ચેરના જંગલોમાં ઘટાડો થયો છે. તો આ બધી જ બાબતો આપણે જાણી, આપણે ઉસ્માનભાઈ પાસેથી એમને ઘણી બધી બાબતો રજૂ પણ કરી અને આ બાબત કહેવી પડે છે કે સરકાર ખરેખર આમાં કંઈક કરે. સરકાર સ્થાનિક લોકોને રોજગારી આપે, જે રોજગારી મેળવતા હતા 500 થી વધારે લોકો એને ફરીથી રોજગારી આપે અને એમને જે વાજબી વેતન મળવું જોઈએ વેતન આપે અને
કરાર ઉપર નહીં, એને કાયમી કરવામાં આવે તો જ ત્યાં સારી રીતે લોકો કામ કરી શકે. અને બધા જાણકાર છે, એમની જિંદગી આખી ચેરની વચ્ચે નીકળી છે. આદિવાસી વિસ્તારના લોકોની જિંદગી ચેરની વચ્ચે નથી નીકળી. ચેરને ઓળખવા, ચેરને જાણવા, એની જે સાયકલ છે એ સમજવી, એ સ્થાનિક લોકો વધારે સારી રીતે સમજી શકે છે. અને એટલા માટે અને વન વિભાગે આમાં તાત્કાલિક ગાંધીનગરે પગલાં ભરવા જોઈએ અને આને પૂરેપૂરી તપાસ કરવી જોઈએ કે આ ખરેખર કૌભાંડ કેમ થયું છે, કઈ રીતે કરવામાં આવ્યું છે, કોણ કોણ એની પાછળ છે, અને એ પાછળ છે એની પાછળ કેટલા રૂપિયાનું કૌભાંડ થયું છે. આ બધી જ વિગતો આપણે જાહેર કરવી જોઈએ. અને નવા જે ફોરેસ્ટ મિનિસ્ટર છે, આપણા વન મંત્રી અર્જુન મોઢવાડિયા, એણે આ બધી તપાસ કરવી જોઈએ કે જે એ જ અર્જુન મોઢવાડિયા છે કે જેમણે અદાણી સામે, અદાણીના ચેરના જંગલો કાપવાથી લઈને અદાણી સામે અનેક વખત નિવેદનો આપેલા છે. ત્યાં જ આ અદાણી દાવો કરે છે કે એને 3000 હેક્ટરમાં ચેરના જંગલો આવેલા છે. એ અર્જુન મોઢવાડિયા તાકીદના ધોરણે આમાં તપાસ કરે અને વાસ્તવમાં શું પરિસ્થિતિ છે એનું સરકારને અહેવાલ આપે અને પગલાં ભરે. બસ આજે આટલું જ. અને આવી જ બાબતો ઉપર આપણે મળતા રહીશું અને લોકોની વેદના રજૂ કરતા રહીશું, ગુજરાતના હિતમાં રજૂ કરતા રહીશું, દેશના હિતમાં રજૂ કરતા રહીશું. બસ આટલું જ આજે. અને આવી જ બાબતો ઉપર આપણે મળીશું. નમસ્તે.